શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે તારીખ 18/8/2026 થી તારીખ 27/8/2026 સુધી ખાસ ઝુંબેશ રાખેલ હોય, જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન મોટાપીર 4 રસ્તા પાસે આવતા નવીનભાઈ જોશી તથા શક્તિસિંહ ગઢવી નાઓને સંયુક્ત અને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે બાડમેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ગુના જાહેર થયેલ અને સદર ગુનામાં નાસ્તા ફરતા આરોપીએ બાડમેર ખાતે 1 કિલોગ્રામ સોનાની ચીટિંગ કરેલ હોય અને સદર આરોપી હાલે મોટાપીર ચોકડી ભુજ ખાતેથી પસાર થનાર હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી મળેલ, જે બાબતે વર્કઆઉટ કરતા બાતમી મુજબનો માણસ મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાડમેર પોલીસ રાજસ્થાનને સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અજીમ ઉર્ફે દાદાડો કારા બાફણ રહે નિંગાળ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ. આ સફળ કામગીરી એચસી ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.